સૌરાષ્ટ્રના લાઠીના રાજકુટુંબમાં 1874ની 26મી જાન્યુઆરીના દિવસે કવિ કલાપીનો જન્મ થયેલ. તેમનું મૂળ નામ તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. રાજકીય ખટપટ અને કૌટુંબિક કલહના કારણે એ વખતના અંગ્રેજી 5મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કવિ કલાપીએ અંગત શિક્ષકો રાખી અંગ્રેજી, સંસ્કૃત, સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. ફારસી અને ઉર્દૂનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુજરાતી અને અન્ય ભાષાઓના સાહિત્ય ગ્રંથોના વાંચન અને મનન તેમજ ગોવર્ધનરામ, કાંત, વાત્સુરવાળા, મણિલાલ, નાનાલાલ જેવા સાહિત્ય સર્જકોના મિલનથી સાહિત્યિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સુરસિંહજી એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો, પ્રજા વત્સલ રાજવી. મોટા ભાઈ ભાવસિંહજીનું નાની ઉંમરમાં જ અવસાન અને પિતા 1886માં દેવ થયા. તેથી સગીર વયે જ તેમના પર રાજકારભારની જવાબદારી આવી પડી. કેવળ 15 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન થયા. રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા છે. કચ્છ પ્રાંતનું સુમરી રોહા ગામ એક મોટી જાગીર હતી. રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું. એવી રોહા જાગીરના તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંગાણીના કુંવરી આનંદીબાને સુરસિંહના ખાંડા સાથે ઘૂઘરમાળ બળદો સાથે વેલ્યું લાઠી તરફ રૂમઝૂમ કરતી આગળ ધપી રહી હતી. સુરસિંહજીની સૂચના હતી કે પહેલા રોહાવાળા રમાબા પોંખાય, પરંતુ કોટડા સાંગાણીના કારભારી રાજ રમત રમી ગયા અને પહેલા પોંખાયા આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલા પોંખાય તે પટરાણી બને. રમાબા પટરાણી ના બન્યા તેનો કલાપીને વસવસો નહોતો, પરંતુ રમાબાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું. તેઓ ધૂંધવાઈ ઉઠ્યા અને એ જ ટાણે રોપાયા રાજ ખટપટના બીજ. રમાબા પતિ કરતા 8 વર્ષ મોટા હતા. સુરસિંહજી સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હુકુમત હેઠળ હતું. તેથી રાજકારભારની તેમને ચિંતા નહોતી. બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી મોંઘી સાથે તેઓ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું. રાજકુમાર કોલેજે પણ એ રીતે રહેવાની રજા આપી. બંને રાણીઓ સાથે જીવન સુખભર્યું પસાર થયા કરે છે. સ્વરૂપવાન અને બુદ્ધિશાળી રમાબા તરફ સુરસિંહજીનો વધારે લગાવ હતો. આનંદીબા તેમને ભોળા લાગતા હતા. લાઠી રાજ દરબારના વિશાળ ચોકમાં લગ્ન પછીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કદાચ કુદરતનો કંઈક સંકેત હોય એમ અનાયાસે સુરસિંહજીને મધુર કંઠે કચ્છી હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. એનો મધુર કંઠ અને ગીતના બોલ તેમના હૃદયને સ્પર્શી જાય છે. તેમણે તરત તપાસ કરી અને જાણવા મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે. મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઉભરાયો. મનમાં કંઈક ગાંઠ વાળી. મોકો મળતા જ પાસે બોલાવી અને કહ્યું, મોંઘી, તું સરસ ગાય છે હો. ચાલ હું તને શુદ્ધ ગુજરાતી શીખવાડું. આમ હૈયાના હેતથી થોડા જ સમયમાં તેમણે પોતાની કવિતા જ નહીં પણ સરસ્વતી ચંદ્ર જેવી મહા નવલ વાંચતી એને કરી દીધી, ગાતી કરી દીધી. કચ્છી ભાષામાં માત્ર એક જ સનો ઉચ્ચાર સાંભળવા મળે, પણ કલાપીએ મોંઘીને ત્રણેય સ, શ, સની ઓળખ આપી અને છંદ વસંત તિલકામાં ગવડાવ્યું. પુષ્પો પરે ટપકતા સુતુષાર બિંદુ ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરંદ ભીની અંધાર ઘોર વિદુહીન નિશાની શાંતિ વા શ્વેત દૂધ સમરેલ રૂડા શશીની. એમ કહેવાય છે
કે મોંઘીએ આ બધું માત્ર 3 જ મહિનામાં આત્મસાત કરી લીધું. બસ પછી તો એ યાત્રા આગળ ધપતી રહી અને મોંઘી તો કવિ કલાપીના સાહિત્યનું સૌંદર્ય બનવા લાગી. છતાં એમ કહેવાય છે કવિ કલાપીના એ સમયે લખાયેલા પ્રેમ કાવ્યોના કેન્દ્રમાં સ્નેહ રાગીણી રાણી રમાબા જ હતા. કવિ કલાપી જ કહે છે, રમા, હું તમને ખૂબ જ ચાહું છું. તમારા આગમન પછી મારા દિલના 2 ભાગ થઈ ગયા છે. આ સાંભળીને રમાબા ચોંકી જાય છે. 2 ભાગ? એવા તેમના સવાલના જવાબમાં કવિ કલાપી કહે છે કે રમા, ચોંકો નહીં. 1 ભાગ સાહિત્યનો અને બીજો તમારો. પણ પટરાણી તો આનંદીબા જ ને. રમાબા અંદર ઉછળી રહેલા રાજમોહને તક મળતા સપાટી પર લાવવાનું ચૂક્યા નહીં. કવિ કલાપી તેમને સમજાવે છે કે રમા, છોડો આ રાજ ખટપટ. મને આ બધું નથી ફાવતું. તમારા રાજદ્વારોના ખૂની ભભકા નથી ગમતા. મતલબની મુરવ્વત જ્યાં, ખુશામતના ખજાના ત્યાં. કલાપી કહે છે, રમા, માત્ર પૂર્ણ પ્રેમ હોય તો જ બધું શક્ય બને છે. આપણે માત્ર પ્રેમ યોગી બનીએ. વડવાઓના હાથ બળે મેળવેલી રાજગાદી કરતા મારા સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતા 1000 દરજ્જે સુખદ છે. જ્ઞાન જ આપણને આનંદ અને મુક્તિ અપાવશે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. રાજાને તો માત્ર સત્ય નીતરતો પ્રેમ જોઈતો હતો અને રાણી રમાબા એ સમજી જ ના શક્યા. રમાબાએ જ્યારે પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા થવાના ઓરતા જાગ્યા. કવિ કલાપી તેમને માત્ર પ્રેમ યોગી બનવા સમજાવતા હતા, પણ રમાબા હૃદયથી નહીં બુદ્ધિથી કામ કરતા હતા. અને તેમના નસીબ જોગે આનંદીબાએ 3 મહિના પછી કુંવર જોરાવરસિંહને જન્મ આપ્યો. રિવાજ એવો હતો કે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને. તેથી હવે રમાબા રાજ ખટપટમાં વધુ રસ લેવા લાગ્યા. આ તરફ મોંઘીના મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ કવિ કલાપી ખૂબ જ પ્રભાવિત થયા અને કહ્યું, આજથી તું મોંઘી નહીં, પણ હવે તારું નામ રહેશે શોભના. શોભના, મેં તને વાંચી છે તેમ હવે તું મને વાંચ. તને મેં માટીમાંથી પિંડ અને પિંડમાંથી પૂતળી બનાવી. હવે તું બની મારી શોભના. આમ હવે કવિ કલાપીનો શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રણય ભાવમાં પલટાય છે. મેં પૂતળી કંઈ છે ઘડી, દિલમાં હજારો હોંશથી. એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો. એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે. તે કોઈ માશુકને મુખે છે એ જ પૂછે બાવરો. આમ કવિ કલાપીનું સાહિત્ય સર્જન 16 કળાએ ખીલી ઉઠ્યું. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર, મિલ્ટન, ગટે જેવા લેખકોને પણ મન ભરીને વાંચ્યા. પૂરા 21 વર્ષની ઉંમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપાયું અને કવિ કલાપી લાઠીના રાજા બન્યા. અંગ્રેજ શાસનનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોંપતા પહેલા રાજાએ 6 મહિના સુધી દેશનું દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો. આમ ભારત દેશના વિવિધ પ્રાંતોની, વિસ્તારોની માટીની સુગંધ, કાશ્મીર જેવા રમણીય સ્થળોમાં પ્રકૃતિનું દર્શન અને પત્ની રમાબાનો વિયોગ, આ સમયગાળામાં ગુરુને, મિત્રોને અને પત્નીને લખેલા પત્રો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની રહ્યો છે. ઉર્મી, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પરમાત્માથી રસ પ્રચુર સાહિત્ય સર્જન અલૌકિક ऐक्यના દર્શન કરાવે છે. સાહિત્ય પ્રત્યે જેટલો પ્રેમ હતો
એટલો જ પ્રેમ પોતાના રાજ્યના પ્રજાજનો ઉપર પણ તેમને હતો. પ્રજાના સુખ દુઃખમાં પણ તેઓ સાથે રહ્યા. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાની કરમાં ધર્યું. કાપી કાપી ફરી ફરી, અરે કાતળી છેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. શું કોપ્યો છે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી, છુરી ભોંકતી શેલડીમાં. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. એક યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મન કર માફ બાય, એ હું જ છું નૃપ, મન કર માફ ઈશ. આવા કોમળ અને રુજુ હૃદયના રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું રહ્યું. રમાબા જો પ્રાણ છે તો શોભના એ શ્વાસ છે. એક તરફ રમાબાની રાજ ખટપટ વધતી જાય છે અને કવિ કલાપી શોભનામય થતા જાય છે. રાજવી કવિ કલાપીના હૃદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય, પણ રમાબાને એ સંબંધો ક્યાંથી મંજૂર હોય? એ પતિને સ્પષ્ટ જણાવી દે છે કે શોભનાનો હાથ છોડી દો, પરંતુ કવિ કલાપીનો જવાબ હતો, હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય કોઈનો હાથ પકડતો નથી. રમા, મારા પ્રેમનો પડઘો હવે શોભના ઝીલી શકે એમ છે. હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવા હું તેની સાથે લગ્ન કરીશ. રમાબા માટે આ વાત અસહ્ય હતી. તેમણે કહ્યું, એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન નહીં થવા દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે લગ્ન કરશો? ના ના, એ કદાપી નહીં બને. અને કવિ કલાપી કહે છે, તુને ન ચાહું ન બન્યું કદીએ, તેને ન ચાહું ન બને કદીએ, ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું. રમાબા પર જાણે વીજળી પડી, મનમાં કંઈક ગાંઠ વાળી. રાજવી કવિ કલાપી મહાબળેશ્વર ગયા ને તેમણે રોહાથી રામજી ખવાસને બોલાવી શોભનાને તેની સાથે પરણાવી દીધી. અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી કવિ કલાપી ચીસ પાડી ઉઠ્યા, રમા, તમે આ શું કર્યું? કવિ કલાપીને હૃદયમાં ઊંડા ઘા વાગે છે ને હૃદયના ઊંડાણથી લખે છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટા તેને અરર પડી ફાળ હૈયા મહીતો, રે રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતામાં, મેં પાળ્યું તે તરફડી મરે મારા જ થી આ, પાણી છાંટું દિલ ધડકતે તોય ઉઠી શક્યું ના, ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, ક્યાંથી ઉઠે હૃદય કુમળું છેક તેનું અહોહો, આહા કિંતુ કળ ઉતરીને આંખ તો ઉઘડીએ, મૃત્યુ થાશે જીવ ઉગરશે કોણ જાણી શકે એ, જીવ્યું આહા મધુર ગમતા ગીત ગાવા ફરીને, આ વાડીના મધુર ફળને ચાખવા ને ફરીને, રે રે કિંતુ ફરી કદી હવે પાસ મારી ન આવે, આવે તોય ડરી ડરી અને ઈચ્છતું ઉડવાને, રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કોઈ સામર્થ્ય નાશે. આમ દિલ પર અસહ્ય બોજ સાથે કવિ કલાપીનો કાવ્ય વિલાપ વધી ગયો. વિલાપમાં પવિત્ર પ્રેમનો આલાપ કરતા કવિ કલાપી પવિત્ર પ્રેમની ઉપાસના કરતા કરતા કવિ કલાપી લખે છે, દુખી દિલ દર્દને ગાતા જીગરની આહમાં લાહતા, ફના ઈશ્કે સદા થાતા હવે હું આજ પરવાર્યો,
ન લૂછું એક આંસુ વા, કહું હું લૂછવાનું ના. હવે છો ધોધ ચાલે આ, રડી રોતા હું પરવાર્યો. બસ હવે તો કવિ કલાપી પ્રજાના દુઃખો સાંભળે ને રાજવી કલાપી પોતાના વિરહ અને દુઃખો કવિતામાં ઉતારે. એક જ સંકલ્પ કે બીજાના હૈયાને દુઃખ ના આપવું. આમ ભાવનગરના જીવણલાલના પ્રેસમાં તેમના કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધા કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુને જ સોંપે છે. બાલુ કહે, બાપુ સંગ્રહનું નામ મધુકરનો ગુંજારો રાખીએ તો? અન્ય એક મિત્રે સૂચન કર્યું કે બાપુ તમારું તખલ્લુસ કલાપી રાખીએ અને સંગ્રહનું નામ કલાપીનો કેકારવ. ત્યારથી લાઠીના એ રાજવી સુરસિંહજી કવિ કલાપી તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા. શોભનાના વિરહના અગ્નિમાં બળતા કવિ કલાપી વેદાંત, જીવ, જગત અને ઈશ્વર, ભગવત શરણ અને ભગવત પ્રેમમાં અને અધ્યાત્મમાં ઓતપ્રોત થઈ ગયા હતા. એવામાં અચાનક સાસરિયામાં પતિનો માર ખાતી અને અત્યંત દુઃખી શોભનાનો પત્ર આવે છે કે મને આ નરકાગારમાંથી છોડાવો. પત્ર વાંચી કવિ કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ મનોમંથન અને વિચાર કરી કવિ કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે. હું શોભનાને દુઃખી થવા નહીં દઉં. હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન કરીશ. કવિ કલાપીના આ નિર્ણયથી રાણીવાસ અને દરબાર ગઢ હચમચી ગયો. કુશળ કારભારી તાત્યા સાહેબે તેમને સાથ આપ્યો અને કવિ કલાપી પોતાની પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. પુસ્તકની સાક્ષીએ બંને ફેરા ફરે છે. કાકા જસવંતસિંહ આશીર્વાદ આપે છે. કવિ કાંતને પત્ર લખીને કલાપી જણાવે છે કે દર્દ અને પીડા વધતા મારે આ સાહસ કરવું જ પડ્યું છે. અરે જો કોઈને હાથે હજુ ખ્વાહિશ બર લાવે, સનમ રાજી હમ્મે રાજી, ખુદાની એ જ છે મરજી. રમાબાને આ અણધાર્યા આઘાતમાંથી કળ વળી એટલે તેમના અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા આદેશ આપે છે. ઘણી ખટપટ પછી પણ તેમના હાથ હેઠા પડે છે. કવિ કલાપી કુદરતના આ અણધાર્યા ખેલથી જે બન્યું તેનાથી સંતુષ્ટ હતા. યારી ગુલામી શું કરું તારી, સનમ ગાલે ચૂમું કે પાનીએ તુને, સનમ. શોભના હવે હું ખૂબ જ ખુશ છું. તું મારામાં અને મારી કવિતામાં ઓગળેલી હશે. પણ તને સંબોધીને નહીં લખું. પહેલા રમા માટે લખ્યું, હવે ઈશ્વર માટે. પ્રેમ યોગ પછી હવે ઈશ યોગ. પ્રિય કે પ્રભુ નહીં, પ્રિયા અને પ્રભુ. પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે? એક ખટપટમાં જ રોકાયેલી રહી અને પીડા મારે આપણે જ સહન કરી. એ મારી ગમે એટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એ જ પ્રેમનું સન્માન છે. હવે વિલાપ નહીં, પ્રેમ અને પ્રભુનો આલાપ. એક દિવસ નડિયાદથી તાર આવે છે. ઓ મણીલાલ ગયા. કવિ કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેના સંબંધમાં કલાપીએ જન્મો જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવીને રાજગાદી ન છોડવા કહ્યું હતું. એમની યાદમાં કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. પ્યારું તજીને પ્યાર કોઈ, આદરે છેલ્લી છફર, ધોવાય યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની. શોભના સાથેના લગ્ન પછી 3 દિવસ શોભનાના, 2 દિવસ રમાબાના અને 2 દિવસ આનંદીબાના. અને જમવાનું તો રમાબાના રસોડે જ. શોભનાના સંગાથમાં કલાપી રમાબાના મહેલમાં જતા પહેલા કહે છે, શોભના આ રાજપાટ છોડીને એવા રાગમાં રંગાઈ જઈએ કે આપણા સર્વે કર્મો ન રહે.
બસ સૂરજના એક કિરણથી જેમ બધા અંધકારો દૂર થાય છે એમ. કારણ કે દરેક સંબંધને એક આયુષ્ય હોય છે. છેવટે કુદરત તો બધાને છૂટા કરવાની જ છે. શોભના, ચાલ હું જાઉં. રમા મારી રાહ જોતા હશે. ફરજ છે મારા જોગી ઠાકુર, સુખે સીધાઓ અને ફરજમાં પ્રેમને પણ પરોવજો. શોભનાએ વિદાય આપતા કહ્યું. રમાબાઈએ તેમના ઓરડે કલાપીને આવકાર આપતા કહ્યું કે આવી ગયા રામ. આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો રમા. રમા, તમે સાંભળ્યું છે ને કે હું રાજપાટ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું. તમે શું વિચાર્યું? આવશો ને મારી સાથે? શોભના, આનંદી, તમે અને કુંવર પ્રતાપસિંહ, કુંવરી રમણીબા અને જોરુભા બધા જ. ના રામ ના, બાળકો હજુ નાના છે, એમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવા માગું છું. છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો. એમ કહી રમાબાઈએ પેંડો કલાપીના મોઢામાં નાખ્યો. આગ્રહ કરીને 3 પેંડા તેમણે કલાપીને ખવડાવી દીધા. થોડા જ સમયમાં કલાપી બેચેની અનુભવવા લાગ્યા. રમા, મને કંઈક થાય છે. ધીમે ધીમે મૂર્છા મુજ મગજને ચુંબન કરે. આહા, હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે. રમા, મને લાગે છે કે હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને. તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો સો રસ પૂરે. હળાહળ ઝેર શરીરમાં ફેલાતું જાય છે. વૈદ્યરાજે ઘી પીવરાવીને શરીરમાંથી ઝેર કાઢવાના કરેલા સૂચનને રમાબા સૌના આશ્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકના શહેરો રાજકોટ કે ભાવનગરથી ડૉક્ટરને આવતા કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્વાસ લેતા કહે છે, હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં. 100 દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં. સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું. શું એ હતું, શું આ થયું, એ પૂછશો કોઈ નહીં. આમ ઈસવીસન 1909 જૂનના દિવસે પ્રેમના અગાધ સાગર એવા કવિ કલાપીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. કલાપીના કેકારવ દ્વારા જન જનના હૈયાને ઝંકૃત કરનાર કવિ કલાપીને આજે આપણે ભાવથી વંદન કરીએ.